શિક્ષકોની અછતને લઈને વિરોધ ડાભીની શાળાની ત્રીજા દિવસે તાળાબંધી કરવામાં આવી તો સ્થાનિકો ઢોલ અને મંજીરા વગાડીને વિરોધ નોંધાવી રહ્યા છે। શિક્ષકોની ઘટ પૂરી કરવા સ્થાનિકોની માંગ છે। શાળાના કમ્પાઉન્ડમાં બેસીને રામધૂન બોલાવી તો શિક્ષકોનું મહેકમ નહીં થાય ત્યાં સુધી વિરોધની ચીમકી। તો સ્થાનિક ઢોલ અને મંજીરા વગાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે સ્થાનિકો સતત માંગ કરી રહ્યા છે। શાળાના કમ્પાઉન્ડમાં બેસીને રામધૂન બોલાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। શિક્ષકોનું મહેકમ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે તેવું તમામ લોકોનું કહેવું છે। તો શિક્ષકોની અછતના કારણે ડાભીની શાળાની ત્રીજા દિવસે પણ તાળાબંધી। हमारे को मांगनी ना संतोष आज ढोल नगारा साथ जिला शिक्षण अधिकारी राज्य शिक्षण अधिकारी ने राज्य शिक्षण मंत्री कान सुधी बात पहुंचवा अमे ढोल नगारा साथ आज विरोध करी रह्या छीए। तो शिक्षकोનું મહેકમ નહીં થાય ત્યાં સુધી વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજના દ્રશ્યો બીજી તરફ ગઈકાલના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આજે સતત ત્રીજા દિવસે પણ વિરોધ યથાવત છે। આજે વિરોધ થઈ રહ્યો છે। ગઈકાલે પણ તમામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, તાળાબંધી કરવામાં આવી હતી। સ્થાનિકો ઢોલ અને મંજીરા વગાડીને પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે। જ્યાં સુધી શિક્ષકોની ઘટ પૂરી નહીં થાય ત્યાં સુધી આ વિરોધ છે તે યથાવત રહેશે શાળાના કમ્પાઉન્ડમાં તેવું તમામ લોકો કહી રહ્યા છે। કિશોર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કિશોર, શું અપડેટ? ચોક્કસથી આપને જણાવી દઉં કે ભારત પાકિસ્તાન સરહદ પાસે સુઈગામ તાલુકાનું આ ડાભી ગામ આવેલું છે। તેમાં 8 થી 9 માધ્યમિક અને 11 થી 12 ઉચ્ચતર માધ્યમિક શાળા ચાલે છે। એમાં 195 વિદ્યાર્થી છે। છતાં છેલ્લા 12 મહિનાથી કાયમી શિક્ષક બે જે છે આ શાળાનું મહેકમ જે છે તે 7 શિક્ષકોનું છે। બીજા 5 શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી રહી। તેને લઈને ગ્રામજનોએ હવે આંદોલન છેડ્યું છે। છેલ્લા 3 દિવસથી ગામ લોકો શાળાને તાળાબંધી કરે છે અને મુખ્યમંત્રી સુધી પણ લેખિતમાં રજૂઆત પણ કરી છે। તે ઉપરાંત આજે ઢોલ અને મંજીરા લઈને ગ્રામજનો છે તે શાળા બહાર જ બેઠા છે અને અત્યારે ઢોલ અને મંજીરા લઈને રામધૂન વગાડી રહ્યા છે। આ સમગ્ર મામલે ગઈકાલે અંબાજી ખાતે શિક્ષણ મંત્રી આવ્યા હતા। શિક્ષણ મંત્રીનું કહેવું હતું કે ભરતી પ્રક્રિયા ચાલે છે અને ટૂંક જ સમયમાં શાળામાં મહેકમ થઈ જશે તેવું આશ્વાસન શિક્ષણ મંત્રીએ આપ્યું હતું। પરંતુ ગામ લોકોનું કહેવું છે કે જેટલા સુધી શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તેટલા સુધી આ ગામ લોકોનો જે વિરોધ છે તે યથાવત જ રહેશે। લુબના, બિલકુલ કિશોર, આ તમામ વિરોધની વચ્ચે અત્યારે બાળકોના અભ્યાસ પર જે અસર થઈ રહી છે તેને લઈને તંત્ર દ્વારા શું કવાયત? ચોક્કસથી આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે ટૂંક જ સમયમાં મહેકમ ભરી દેવામાં આવશે। અત્યારે તો જે 2 શિક્ષકો છે, 2 શિક્ષકોમાંથી 1 શિક્ષક રજા પર હોય તો ધોરણ 9 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ભણાવે છે। ત્યારે ગામ લોકોનું તો એવું પણ કહેવું છે કે 2 શિક્ષકો પણ અનિયમિત આવતા હોવાથી અનેકવાર વિદ્યાર્થીઓનું ભણતર પણ બગડતું હોય છે અને અત્યારે ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને 12 આમ 4 ધોરણના 195 વિદ્યાર્થીઓ વચ્ચે। બિલકુલ, ડીઓ હિતેશ પટેલજી પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હિતેશજી, શિક્ષકોની ઘટ પૂરી કરવા સ્થાનિકોની જે માંગ છે, તાળાબંધી કરવામાં આવી છે અને બાળકોના અભ્યાસ પર અસર પણ થઈ રહી છે, શું કહેશો? અમારી જે સુઈગામ તાલુકાની ડાભી માધ્યમિક શાળા છે ત્યાં ધોરણ 9 થી 12 ચાલી રહ્યું છે। ત્યાં 4 વર્ગો છે અને 195 બાળકો છે। ગ્રામજનોની માગણી એવી હતી કે અમને મહેકમ મુજબના 7 શિક્ષકો આપવા, પરંતુ ત્યાં હાલની સ્થિતિએ 4 વર્ગો છે અને 4 શિક્ષકો કામ કરી રહ્યા છે। જે શિક્ષકો કામ કરી રહ્યા છે એમાં 1 પરમેનન્ટ શિક્ષક છે અને બીજા 3 જ્ઞાન સહાયક શિક્ષકો કામ કરી રહ્યા છે। તો ગ્રામજનોની એ માગણી હતી કે અમારે જ્ઞાન સહાયક નહીં, પરમેનન્ટ શિક્ષકો જોઈએ છે। અમે એમને સમજાવ્યા છે કે જે જ્ઞાન સહાયક શિક્ષકો છે એ બી પૂરતી લાયકાત ધરાવતા છે અને બાળકોના કહ્યા અનુસાર સુંદર કામગીરી કરી રહ્યા છે। ઉપરાંત સરકારશ્રી આને ખૂબ જ ઇનિશિયેટિવ લઈ ભરતી ઝડપથી કરી રહી છે અને આગામી ટૂંક જ સમયમાં જે બીજા 3 શિક્ષકો ખૂટે છે એ બી આવી જશે। હાલની સ્થિતિએ શાળાની સ્થિતિ જોઈએ તો 4 વર્ગો છે, 4 શિક્ષકો છે અને કામગીરી સુંદર રીતે ચાલી રહી છે। બાળકો પણ સુંદર રીતે અભ્યાસ કરી રહ્યા છે અને શિક્ષકો પણ સુંદર રીતે અભ્યાસ કરાવી રહ્યા છે। બિલકુલ હિતેશજી, પણ જે ત્યાંના સ્થાનિકો છે, જે અત્યારે તમામ લોકો વિરોધ કરી રહ્યા છે, તેમનું કહેવું છે જે શિક્ષક આવે છે તે પણ નિયમિત નથી આવતા, અનિયમિત આવે છે, બાળકોના અભ્યાસ પર અસર થાય છે અને તેના માટે તેઓએ આ માંગ કરી છે। તેને લઈને શું કહેશો હિતેશજી?
ના, એ વાત સાચી નથી. શિક્ષકો રેગ્યુલર આવે છે અને અમારા તપાસ અધિકારીનો જે રિપોર્ટ અમને પ્રાપ્ત થયેલો છે એમાં એમને જે માગણી કરેલી હતી એ પરમેનન્ટ શિક્ષકોની માગણી કરી હતી. શિક્ષકો રેગ્યુલર નથી કે એવી કોઈ વાત અમને જણાવેલી નથી. બિલકુલ હિતેશજી, અત્યારે તો 3 દિવસથી શાળા બંધ છે, તાળાબંધી કરવામાં આવી છે, બાળકોના અભ્યાસ પર અસર થઈ રહી છે, તેને લઈને અત્યારે શું કામ કરવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા? અત્યારે અમારા જે વર્ગ 2 અધિકારી છે એમની સાથે વાટાઘાટો કરી રહ્યા છે અને ત્યાં અત્યારે થોડા જ સમયમાં અમે સ્કૂલ ઓપન કરાવી રહ્યા છીએ. બિલકુલ, આ સમય એવો છે હિતેશજી કે જ્યારે પરીક્ષાનો સમય હોય છે, બાળકોનો અભ્યાસ છે તે ખૂબ જ જરૂરી હોય છે, અને આ સમય અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે તેને લઈને બાળકોના અભ્યાસ પર કેવી અસર પડશે? એકાદ દિવસનું બાળકોનું શિક્ષણ કાર્ય બગડેલું છે અને એને જેવી શાળા આજે ઓપન થાય તરત અમે 1 કલાક સવારે વહેલા શાળા ખોલીને પણ એ જે અભ્યાસક્રમ લેટ થાય છે, બગડ્યો છે, એને રિકવર કરવાનો પ્રયત્ન કરી લઈશું. બિલકુલ હિતેશજી, 4 વર્ગમાં 195 જેટલા બાળકો છે અને જે પ્રકારથી લોકો માંગ કરી રહ્યા છે કે શિક્ષકો હોવા જોઈએ, જેટલા હોવા જોઈએ એટલી સંખ્યામાં હોવા જોઈએ અને તે પણ વ્યવસ્થિત રીતે ભણાવવા જોઈએ, તો જે શિક્ષકો અત્યારે છે તમામ વર્ગોને આવરી લે છે અભ્યાસક્રમ મુજબ? હા, આવરી લે છે. તો પછી આટલો બધો વિરોધ કેમ છે? એમની માંગણી એવી છે કે અમને 7 પરમેનન્ટ શિક્ષક આપો અને અત્યારની જે નીતિ છે એ મુજબ જો કોઈ શાળાની અંદર શિક્ષકોની ઘટ હોય તો આપણે મેરિટ દ્વારા પસંદગી પામેલા અને પૂરતી MSc BEd MA MAd ની લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક શિક્ષકો મૂકીએ છીએ અને જે જ્ઞાન સહાયક શિક્ષકો મૂક્યા છે પૂરતી લાયકાત ધરાવે છે અને સુંદર શિક્ષણ કાર્ય કરે છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો દાનસંગજી, ત્યાંના જે સરપંચ છે તે પણ અમારી સાથે જોડાયા છે ફોન લાઈન પર. દાનસંગજી, જે પ્રકારથી વિરોધ થઈ રહ્યો છે અને અભ્યાસમાં અત્યારે અસર જે પડી રહી છે, શિક્ષકોની જે માંગ છે તેને લઈને આપ શું કહેશો? જી સર, અહીં 9 થી 12 ના એટલે 9 થી 12 ના ક્લાસ ચાલે છે અને રેગ્યુલર 1 શિક્ષક છે, 3 જ્ઞાન સહાયક છે અને ત્યાં મોટા ભાગે લેડીઝ છે અને છતાં એક વિજ્ઞાન અને ગણિતના શિક્ષક હતા જે લીંબોણી ખાતે બદલી કરી નાખતા. આ સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, ગણિત અને હિન્દી આવા વિષયના કોઈ પણ શિક્ષક અત્યારની તારીખમાં નથી, એટલે અમારા બાળકોનું ભાવિ જોખમમાં મુકાયેલું છે, કારણ કે શિક્ષક વગર બાળક શું ભણી શકે? એટલે 11-12 કોઈ પણ શિક્ષક ન હોય અને આવતા આ મહિનાની 2 મહિનાની અંદર પરીક્ષા ચાલુ થવાની હોય અને શિક્ષક વગર બાળકો શું ભણી શકે? એટલે શિક્ષકો વગર બાળકો ખાલી બેસી રહે છે, એના માટે અમારું આંદોલન છે. બિલકુલ દાનસંગજી, અત્યારે અમે જે ડીઓ છે હિતેશ પટેલજી સાથે વાત કરી તો એ તો કહી રહ્યા છે કે શિક્ષકો તો છે, 4 શિક્ષકો છે અને તે બહુ સારી રીતે ભણાવે છે અને આપ તમામ લોકો દ્વારા જે માંગ કરવામાં આવી રહી છે કે મેઇન વિષયના શિક્ષકો જ નથી, વિજ્ઞાન, ગણિત અને સમાજશાસ્ત્ર. જી સર, ડીઓ સાહેબ કહેતા હોય તો અહીંયા અમારા ગામની અંદર આવી ક્યાં ખોઈ ગયેલા શિક્ષકો છે ક્યાં લાવી અને અમને આપી દે એટલે અમે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનીશું, કારણ કે ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, હિન્દી આ જે શિક્ષકો નથી એ અમને ગોતી અને ગામને આપી દે એટલે અમે એમનું અભિવાદન કરીએ છીએ ડીઓ સાહેબનું. બિલકુલ, અત્યારે આપનો વિરોધ યથાવત છે. સતત 3 દિવસથી વિરોધ થઈ રહ્યો છે, શાળામાં તાળાબંધી કરવામાં આવી છે, બાળકોનો અભ્યાસ છે તે અત્યારે બગડી રહ્યો છે, તેને લઈને શું માંગ કરશો તંત્ર તરફ? જી સાહેબ, અમે તંત્રને એવું કહે વહેલી તકે અમારે શિક્ષકોની ભરતી કરે અને જે બદલી કરીને મૂકેલા શિક્ષકને, વિજ્ઞાન અને ગણિતના શિક્ષકને પરત કરે અને ત્યાં નિર્જન જગ્યા હોય, CCTV કેમેરા તેમજ પાણીની સુવિધા કરી આપે અને ત્યાં બાઉન્ડ્રી કરી આપે. જી બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારથી મેઇન વિષયના શિક્ષકો જ નથી તેવું સરપંચ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે. અન્ય સમાચાર, રાજકોટથી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી છે ભીષણ આગ. આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. મેટોડા ખાતે આવેલી છે ગોપાલ નમકીન ફેક્ટરી. તો મેટોડામાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ પર કાબુ મેળવવા ફાયરની ટીમ ઘટના સ્થળે. હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું અપડેટ?
જીલુબના રાજકોટ નજીક આવેલા મેટોડા જીઆઈડીસીમાં અત્યારે ભીષણ આગનો બનાવ બન્યો છે। ફૂડ ફેક્ટરી છે તેમાં ભીષણ આગ લાગી છે। ગોપાલ નામની આ ફેક્ટરીમાં આજે બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને આ આગના કારણે જે છે લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો બપોરના સમયે અચાનક આગ લાગી હતી અને આગ લાગી હતી એ સમયે અફરાતફરીનો પણ માહોલ જે જોવા મળ્યો હતો। મેટોડા જે ફાયર સ્ટેશન છે ત્યાં રહેલા તમામ ફાયર બ્રિગેડોની મદદ લેવામાં આવી રહી છે। આ ઉપરાંત રાજકોટથી પણ કેટલાક ફાયર ફાઈટરોને બોલાવવામાં આવી રહ્યા છે। આગ બુઝાવવાની કામગીરી જે છે હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આજ મોડી રાત સુધી આગ કાબુમાં આવે તેવી પણ શક્યતા નથી। જો કે અત્યારે રાહતની બાબત એ છે કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી। બિલકુલ હાર્દિક, ખૂબ જ ભીષણ આગ છે, કેટલું નુકસાન થયું છે? ચોક્કસથી લાખો રૂપિયાનું નુકસાન કહી શકાય। મેટોડા ખાતે આવેલી આ જે ફૂડ ફેક્ટરી છે ગોપાલ નમકીન, તેમાં જે છે અત્યારે આ ભીષણ આગ લાગી છે। આગ લાગવાનું કારણ હજુ સુધી ચોક્કસથી જાણી નથી શકાયું, પરંતુ આગ લાગ્યા બાદ સ્થાનિકોમાં પણ કંઈક અફરાતફરી છે। આગ એટલી વિકરાળ છે કે 2 કિલોમીટર દૂરથી પણ તેમના ધુમાડા છે તે જોઈ શકાય છે। આગમાં જે છે એક લાખો રૂપિયાનો જે વસ્તુ સામાન છે તે બળીને ખાખ થઈ ગયો હોય તેવું અત્યારે સામે આવી રહ્યું છે। જો કે આગ લાગવાનું કારણ શું હોઈ શકે છે તે બાબતે પણ જે છે આપણે અધિકારીઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું, પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે રાજકોટ ખાતેથી પણ ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી રહી છે। ઉપરાંત મેટોડા ખાતે રહેલી જે ફાયરની ટીમો છે તેમના દ્વારા પણ આગ બુઝાવવાનો પ્રયાસ। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો પાટણમાં નકલી યુનિવર્સિટી ધમધમતી હોવાનો આરોપ કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલે કરી શિક્ષણ મંત્રીને રજૂઆત। એમકે યુનિવર્સિટી નકલી હોવાનો આરોપ, યુનિવર્સિટીની તપાસ કરવા ધારાસભ્યની માંગ। આ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારી હોવાનો આક્ષેપ। યાદવ ડુપ્લિકેટ માર્કશીટના કેસમાં જેલમાં છે। રાજ્ય સરકાર દ્વારા જે એમકે યુનિવર્સિટીની મંજૂરી આપી હતી એ હનુમાનપુરાના વડલી ખાતે બતાવેલ છે। વડલી ખાતે માત્ર ફાર્મ તેમજ એક સેટ બનાવવામાં આવ્યો છે। આજે પણ આ યુનિવર્સિટી માતરવાડી ખાતે કાર્યરત છે। આ સાથે કિરીટ પટેલે કહ્યું કે ગુજરાતનું ભાવિ જે ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યા છે એવા વિદ્યાર્થીઓને બચાવો અને આવી યુનિવર્સિટી તપાસ કરવા માંગ કરી છે। નકલી યુનિવર્સિટીઓ પણ બની રહી છે। અગાઉ પાટણ ખાતે એમકે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી। વિધાનસભાની અંદર પણ અમે આ બાબતે રજૂઆત કરી કે આજે પણ એ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારવામાં આવી છે અને યાદવ પણ ડુપ્લિકેટ માર્કશીટો અને ડુપ્લિકેટ ડિગ્રીઓ વેચવાની અંદર આજે રાજસ્થાનની જેલમાં છે। તો નકલી અધિકારી બાદ હવે યુનિવર્સિટી પણ નકલી જોવા મળી રહી છે। એમકે યુનિવર્સિટી નકલી હોવાનો આરોપ લાગ્યો છે। યુનિવર્સિટીની તપાસ કરવા માટે ધારાસભ્ય દ્વારા માંગ। એમએલએ કિરીટ પટેલે કરી છે શિક્ષણ મંત્રીને રજૂઆત। તો સુરતના પાંડેસરામાં બોગસ ડોક્ટર ઝડપાવવા મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરોપીઓએ લોકો પાસેથી પૈસા લઈને ડોક્ટરની અનેક બોગસ ડિગ્રી બનાવી આપી હતી। પોલીસે આરોપીઓને ઝડપીને બોગસ ડિગ્રી કબજે કરીને કાર્યવાહી કરી છે। જો કે મેડિકલ બોગસ ડિગ્રી બનાવવાનો આંકડો હજુ વધી શકે છે। બોગસ મેડિકલ સર્ટિફિકેટ છાપવામાં હાલ રસેશ અને બીકે રાવતની મોટી ભૂમિકા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું। તો આરોપીઓના 5 દિવસના ફર્ધર રિમાન્ડ માંગવામાં આવશે। एक राइस मिल में काम करने वाले आदमी को इन्होंने डॉक्टर बना दिया था कि इसमें तुम 10-20 हज़ार की क्या नौकरी कर रहे हो और ये लो और आराम से तुम 1-2 लाख रुपए महीने के कमा पाओगे। एक आदमी जो व्हीकल का मैकेनिक है उसको वहाँ से हटा के इन लोगों ने डॉक्टर की डिग्री देके, ये सोबित इरफान रसेस और इन लोगों ने उसको डॉक्टर का सर्टिफिकेट देके और एक रूम देके वहाँ पे बिठा दिया था। તો સુરતમાં વીટી ચોકસી લો કોલેજ વિવાદોમાં આવી ગઈ છે। કમિટીની રચના યુનિવર્સિટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। યુનિવર્સિટીએ હાઈ લેવલ કમિટીની રચના કરી છે। કમિટીમાં રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક, ડેપ્યુટી રજિસ્ટ્રાર સહિત લો ફેકલ્ટી ડીનનો કમિટીમાં સમાવેશ કરાયો છે। તો વિવાદ અંગે યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાનું નિવેદન। આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવા આચાર્યને રૂબરૂ બોલાવવા સૂચના આપી છે। કમિટીના સભ્યો આ મામલે નિષ્પક્ષ તપાસ કરશે। મહત્વનું છે કે વીએનએસજીયુ સંલગ્ન વીટી ચોકસી લો કોલેજના નાપાસ વિદ્યાર્થીને ફર્સ્ટ ક્લાસથી પાસ કરવાનો મામલો ગરમાયો હતો।
એવી હાઈ પાવર લેવલ કમિટી બનાવી છે અને તેમાં સદર સંસ્થાના આચાર્યશ્રી એ આ અંગેના તમામ ઓરિજિનલ પુરાવાઓ જે છે કે પરીક્ષકે જે કયા પ્રકારની રજૂઆત કરી છે, ઓવરરાઇટ થયું તો કયા કારણોસર થયું છે, આ તમામ બાબતો એ અમારી હાઈ પાવર લેવલ કમિટી નક્કી કરશે અને એને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણામાં ગુલ્લીબાજ તબીબોનો પર્દાફાશ. જિલ્લા વિકાસ અધિકારીઓ તપાસ કરતા ભાંડો ફૂટ્યો. નંદાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ગેરહાજર. અધિક્ષક, ટેકનિશિયન, સુપ્રિન્ટેન્ડન્ટ અને ફિઝિયોથેરાપિસ્ટ જ ન દેખાયા. તો કુંડાળ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો. ગાયનેકોલોજીસ્ટ, એનેસ્થેટિસ્ટ અને સિક્યોરિટી સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો. તો જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાતમાં ગુલ્લીબાજોનો પર્દાફાશ થયો છે. સ્ટાફને આરોગ્ય અધિકારી નોટિસો ફટકારશે. તો કુંડાળ સિવિલ સ્ટાફને મહેસાણા સિવિલ સર્જન નોટિસો ફટકારીને ખુલાસા માંગવામાં આવશે. સુરતના ઉધનામાં છેડતીનો આરોપી સકંજામાં આવ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ઊન વિસ્તારમાંથી ઝડપાયો આરોપી વિધર્મી હોવાનો ખુલાસો. સંચાના મશીન ચલાવવાનું કામ કરતો હતો યુવક. સુરતના ઉધના વિસ્તારમાં અંજના સ્થિત અમન સોસાયટી નજીક આરોપીએ યુવતીઓની છેડતી કરી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેને લઈને સોસાયટીના ઉપપ્રમુખે પોલીસમાં અરજી પણ કરી હતી. તો પોલીસે ફરિયાદ અને સીસીટીવીના આધારે અલગ અલગ ટીમ બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે પોલીસ ઊન વિસ્તારમાં રહેતા અને સંચાના મશીન ચલાવતા યુવકને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવી ચેક કર્યા છે, જેમાં આરોપી જે છે એને પાછળ અમે ઘણા પાછળ હતા, કેમ કે 24 કલાક જેટલું અંતર થઈ ગયું હતું, પરંતુ વિવિધ ટીમો બનાવીને છેવટે અમને સફળતા મળી હતી. અમારી ટીમને અમે અભિનંદન પાઠવીએ છીએ, કેમ કે ખૂબ જ મોટું ટાસ્ક હતું. તો દાહોદમાં પોલીસ દ્વારા વિદેશી દારૂનો નાશ કરાયો છે. ઝાલોદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનના દારૂનો નાશ કરાયો. ઝાલોદ ફતેપુરા રોડ પર આવેલ રાજપુર મુકામે ખુલ્લી જગ્યામાં બુલડોઝર ચડાવીને નશા કરવામાં આવ્યા. 6 પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા અને રહેણાંક મકાનમાંથી પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરાયો છે. તો ઝાલોદ ડીવાયએસપી, પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ખુલ્લી જગ્યામાં દારૂ બુલડોઝર પર ફર્યા, જે બાદ નાશ કરવામાં આવ્યો છે. વિદેશી દારૂ મળી આવ્યું હતું, જેનો નાશ કરવામાં આવ્યો છે. તો દાહોદના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. ખુલ્લી જગ્યામાં દારૂ પર બુલડોઝર. સૌરભ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. સૌરભ, શું અપડેટ? કહી શકાય કે દાહોદ જિલ્લા પોલીસ જે દારૂબંધીને કડકથી અમલવારી કરી રહી છે, ત્યારે ઝાલોદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા આજે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. 1,47,00,000 વધુનો દારૂ જે છે નાશ કરવામાં આવ્યો હતો. લીંબડી પોલીસ, સાકલિયા પોલીસ, ઝાલોદ પોલીસ, ફતેપુરા, સુખસર પોલીસ સહિત જે 6 પોલીસ સ્ટેશન છે, તે 6 પોલીસ સ્ટેશનનો દારૂ એક જગ્યા પર એકત્રિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રાંત અધિકારી AK ભાટિયા, ડીવાયએસપી DR પટેલ અને મામલતદાર SM પરમારની અધ્યક્ષતામાં જે આ તમામ જે દારૂ પર બુલડોઝર ફેરવીને નાશ કરી દેવામાં આવ્યો છે. બિલકુલ સૌરભ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો 31 ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો સક્રિય થયા. આ વખતે પ્લાસ્ટિક બબલ રોલની આડમાં રાજ્યમાં દારૂ ઘુસાડાતો હોવાની ઘટના સામે આવી. વલસાડ પોલીસે આ વખતે પ્લાસ્ટિક બબલ રોલની આડમાં લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરફેરના બુટલેગરને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલ ટેમ્પોને રોકી તેને ઝડપી પાડ્યો છે. 3.5 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આથી પોલીસે આ પ્લાસ્ટિક બબલ રોલ અને ટેમ્પા સહિત 14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. તેમજ એક વ્યક્તિની ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે. આ દારૂ દમણથી અંકલેશ્વર તરફ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે. વડોદરા હાલોલ રોડ પર રેફરલ ચોકડી પાસે વહેલી સવારે લાકડા ભરેલા ટેમ્પાને બચાવવા જતા ટેન્કર કેબિનમાં ઘૂસ્યું. રોડ સાઇડ પર આવેલા લારી અને કેબિનનો કચરઘાણ નીકળી ગયો હતો. કેમિકલ ભરેલ ટેન્કરે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં ટેન્કર ચાલકને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો. જો રેફરલ ચોકડી પર મુસાફરો વધુ સંખ્યામાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.